બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનની સેવાઓને 60 વર્ષ પૂર્ણ થતા હીરક જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 512 સેવા કેન્દ્રો પર 23 નવેમ્બર રવિવારે સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલી પદયાત્રામાં લગભગ 200 ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ શાંતિના સંદેશથી આખું વાતાવરણ શાંતિમય બનાવ્યું હતું. પદયાત્રામાં વિશેષ શાંતિ સંદેશ આપતા બેનરો, સ્લોગનો અને શાંતિના કિરણો ફેલાવતા શાંતિદૂતોની ઉપસ્થિતિએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. આ પ્રસંગે માઉન્ટ આબુ આંતરરાષ્ટ્રીય મુખ્યાલયથી રાજયોગીની આદરણીય શીલુ દીદીજી વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. છેલ્લા 65 વર્ષથી રાજયોગ ધ્યાનનો ગહન અભ્યાસ કરતા શીલુ દીદીજી કુશળ અને વરિષ્ઠ રાજયોગ નિર્દેશિકા તરીકે જાણીતા છે. સાથે વડોદરા શહેરના કોર્પોરેટર સંગીતાબેન ચોકસી તથા વડોદરા શહેર ભાજપ કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારી પણ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. હરી ઝંડી દર્શાવી પરમાત્મા શિવધ્વજ તથા ભારતનો તિરંગો લહેરાવી શાંતિ પદયાત્રાનો પ્રારંભ અટલાદરા સેવા કેન્દ્રથી કરવામાં આવ્યું હતું. પદયાત્રા સનફાર્મા રોડથી આગળ વધતી અક્ષરચોક સર્કલ ખાતે પહોંચીને 15 મિનિટ સામૂહિક વિશ્વ શાંતિ ધ્યાન દ્વારા શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌને સંબોધતા શીલુ દીદીજીએ કહ્યું કે આજના તણાવભર્યા યુગમાં વ્યક્તિએ પ્રથમ સ્વયં શાંતિનો અનુભવ કરવો જોઈએ, કારણ કે વ્યક્તિની આંતરિક શાંતિથી વિશ્વ શાંતિનું સર્જન શક્ય બને છે. રોજ 5 થી 10 મિનિટ ધ્યાન દ્વારા શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવવાનો અભ્યાસ જીવનમાં અનિવાર્ય બનવો જોઈએ.